વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આપણે આગળ વધીએ તો ડાયરેક્ટ સ્પીચના વાક્યને હવે તમારે જો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો કુલ 5 પ્રકારના ફેરફાર કરવા પડે છે. તો સૌથી પહેલાં એ 5 પ્રકારના ફેરફાર કયા છે એ આપણે સમજી લઈએ, પછી ડીપમાં આપણે એક 1 by 1 એ દરેક ફેરફાર વિશે આપણે એની નોંધ સહિત એ ભણીશું. તો સૌથી પહેલાં 5 ફેરફાર કયા છે એના વિશે આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. તો કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય ત્યારે નીચે મુજબના 5 પ્રકારના ફેરફાર કરવા પડે છે. હવે 5 ફેરફાર કયા છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ ખાલી અત્યારે નામ યાદ રાખવાના છે, કારણ કે 5 પ્રકારના ફેરફાર વિશે આપણે ડીપમાં એ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. પરંતુ એ 5 ફેરફાર કયા છે? તો પહેલો ફેરફાર, સૌથી પહેલો ફેરફાર એ આવશે કે સર્વનામમાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો ફેરફાર આવશે સર્વનામમાં થતો ફેરફાર. એટલે જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં એ આઈ, મી, માય જેવા સર્વનામ આપેલા હોય, વી, અસ, અર જેવા સર્વનામ આપેલા હોય, ત્યારે એનો ફેરફાર કરવો પડશે. ક્યારેક આઈને બદલે હી મૂકવાનું થશે, ક્યારેક આઈને બદલે સી મૂકવાનું થશે, ક્યારેક મીને બદલે હિમ મૂકવાનું થશે, ક્યારેક હર મૂકવાનું થશે. એ ક્યારે શું મૂકવું એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. પરંતુ આવા પ્રકારના ફેરફારને એ સર્વનામમાં થતો ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે આ ફરજિયાત આ સર્વનામમાં થતો ફેરફાર એક કરવો પડે છે. ત્યારબાદ એક બીજું આવશે કે રિપોર્ટેડ સ્પીચના કાળમાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એટલે કયું કે જે કોઈ બોલનાર દ્વારા બોલાયેલું વાક્ય હોય કે જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આવે છે. એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આવતા વાક્યને એ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. અને તેના કાળમાં ફેરફાર એટલે કે વર્તમાન કાળનું ભૂતકાળ થશે, ભૂતકાળનું એ પૂર્ણ ભૂતકાળ થશે, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થશે, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. આ બધું કાળમાં કયા કયા પ્રકારનો ફેરફાર થશે એ સિન્ટેક્સ સહિત આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનું છે. પરંતુ આ બીજો પ્રકારનો ફેરફાર છે કે જ્યારે કોઈ પણ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે આ પ્રકારનો ફેરફાર ફરજિયાત કરવાનો હશે કે જે ફેરફારને એ રિપોર્ટેડ સ્પીચના કાળમાં થતા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક ત્રીજો ફેરફાર છે કે જેને આપણે સમય સૂચક શબ્દોમાં થતા ફેરફાર તરીકે ઓળખીએ છીએ. સમય સૂચક શબ્દમાં થતા ફેરફાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ફરજિયાત એક કોષ્ટક આવે છે કે ધીઝનું ધેટ થશે, બહુવચન ધીઝનું એ ધોઝ થશે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થશે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ફોલોઈંગ ડે થશે. બરાબર, આવું એક કોષ્ટક આવશે. એ કોષ્ટક આખું તમારે પાકું કરવું પડશે. એ સમયસૂચક શબ્દમાં ફેરફાર માટે કંઈ નીતિ નિયમ નથી, પરંતુ આખું તમે કોષ્ટક પાકું કરી નાખશો. પછી જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચમાં એવા શબ્દ આવે તો ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કયો શબ્દ મૂકો, બરાબર, એનો તમને આઈડિયા આવી જશે. તો એ આખું કોષ્ટક તમારે ફરજિયાત પાકું કરવું પડશે, જેના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પણ આ જે ત્રીજા પ્રકારનો ફેરફાર છે કે જેને સમય સૂચક શબ્દમાં થતા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો ફેરફાર છે રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર. મિત્રો, ચોથો ફેરફાર છે રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર. હવે ચોથો ફેરફાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સાદા વાક્યમાં સેડ ટુને બદલે ટોલ્ડ મૂકવાનું થશે. પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુને બદલે આસ્ક્ડ મૂકવાનું થશે. આજ્ઞાર્થ વાક્યમાં સેડ ટુને બદલે એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ આવા શબ્દ મૂકવાના થશે.
શુભેચ્છા દર્શક વાક્યમાં વિશ ડે મૂકવાનું થશે. એ કયા પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બમાં કયા પ્રકારના ફેરફાર કરવાના એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાનું છે. પણ આ જે ચોથો પ્રકારનો ફેરફાર છે કે જે આપણે ફરજિયાત કરવો જ પડશે, કે જેને આપણે રિપોર્ટિંગ વર્બના થતો ફેરફાર તરીકે ઓળખીએ છીએ. અને પાંચમો ફેરફાર કે કોઈ પણ વાક્યમાં યોગ્ય સંયોજક ઉમેરવાનું. ફરજિયાત એ સંયોજક ઉમેરવાનું થશે. દરેક પ્રકારના વાક્ય માટે અલગ અલગ આવશે. સાદા વાક્ય માટે એ ધેટ મૂકવાનું થશે. પ્રશ્નાર્થ વાક્ય માટે કાં તો ઇફ કાં તો વેધર અથવા ડબલ્યુચ વાળો શબ્દ હોય એ મૂકવાનો થશે. આજ્ઞાત વાક્ય માટે અમુક વાર ટુ અને અમુક વાર નોટ ટુ મૂકવાનું થશે. તો આવા બધા પ્રકારના સંયોજક ઉમેરવાના થશે, જે પણ તમારે ફરજિયાત યાદ રાખવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક વિશે આપણે ડીપમાં એ 5 પ્રકારના વાક્ય વિશે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. પરંતુ આ લેક્ચરમાં આપણે ખાલી એટલું શીખવાનું છે કે કોઈ પણ એ રિપોર્ટેડ સ્પીચના વાક્ય છે, એ રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર જ્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે, ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે ત્યારે કુલ 5 પ્રકારના ફેરફાર કરવાના થશે. જે પહેલો ફેરફાર આવશે એને સર્વનામમાં થતા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં બોલનાર અને સાંભળનારના પુલ્લિંગ, વચન અને વિભક્તિ મુજબ ફેરફાર કરવાનો થશે. લિંગ એટલે એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ, વચન એટલે એ એકવચન છે કે બહુવચન. ત્યારબાદ વિભક્તિ એ કર્તા વિભક્તિ છે, કર્મ વિભક્તિ છે કે સંબંધ વિભક્તિ છે, એ મુજબ એનો ફેરફાર કરવાનો થશે, કે જે ફેરફારને સર્વનામમાં થતા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો ફેરફાર હતો રિપોર્ટેડ સ્પીચના કાળમાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આનું પણ સિન્ટેક્સ સહિતનું કોષ્ટક આપણે ભણીશું. એ મોસ્ટ આઈમ્પી કોષ્ટક છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની જ છે. પરંતુ તમને ખાલી ઉપર ચલો ખ્યાલ આપી દઉં કે વર્તમાનકાળનું ભૂતકાળ થશે, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થશે, ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ થશે, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. આ બધા પ્રકારના ફેરફાર થશે, એને આપણે સિન્ટેક્સ સહિત ભણીશું. ત્યારબાદ એક ત્રીજો ફેરફાર આવશે સમયસૂચક શબ્દોમાં થતો ફેરફાર. સમયસૂચક શબ્દમાં થતો ફેરફારનું પણ એક કોષ્ટક આવશે. ધીઝનું ધેટ થશે, બહુવચન જો ધીઝ આપેલું હોય તેનું ધોઝ થશે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થશે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થશે, એગોનું બિફોર થશે. એવું આખું કોષ્ટક આવશે, જેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. એ આખું કોષ્ટક તમારે ફરજિયાત પાકું કરવાનું રહેશે, અને તે ફેરફારને એ સમયસૂચક શબ્દમાં થતા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ચોથો ફેરફાર આવશે રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકારના વાક્ય માટે અલગ અલગ રીતે રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે, જેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. ઉદાહરણ તરીકે વિધાન વાક્યમાં ધેટ આવશે, પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક્ડ આવશે. તો એ રીતે અલગ અલગ પ્રકારના વાક્યમાં અલગ અલગ રીતે ફેરફાર થશે. અને પાંચમો જે ફેરફાર છે કે યોગ્ય સંયોજક ઉમેરવું. અલગ અલગ પ્રકારના વાક્યની અંદર અલગ અલગ પ્રકારના સંયોજક મૂકવામાં આવશે. વિધાન વાક્યમાં એ ધેટ મૂકવાનો આવશે, પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ કે વેધર અથવા ડબલ્યુએચ વાળો શબ્દ પોતે જ સંયોજક બની જશે, આજ્ઞાતમાં ટુ અને નોટ ટુ મૂકવાનું આવશે, ઉદ્ગારમાં ધેટ મૂકવાનું આવશે. તો આમ અલગ અલગ પ્રકારના વાક્યમાં અલગ અલગ સંયોજક મૂકવાનું